પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ જતા જાશો. એક રમતમાં 3 ભૂરા અને બાકીના લાલ એમ 8 ત્રિકોણ છે. જો આ ત્રિકોણ વાળો આવો દાખલો ચોપડીમાં નથી પણ એક્ઝામમાં આપણને પૂછાય. ત્રિકોણ છે ભાઈ, ત્રિકોણ. બરાબર ને? કેટલા ત્રિકોણ છે ભાઈ? તો કે ભાઈ એક રમતમાં 3 ભૂરા, ભૂરા 3 છે, બાકીના લાલ એટલે લાલ બાકીના, કુલ કેટલા? તો કે 8. તો હવે કેટલા બાકી રહે? 8 માંથી 3 ભૂરા માઇનસ થયા એટલે 5 લાલ બાકી રહ્યા. ઓકે, હવે હું કીધું અને 6 ભૂરા અને બાકીના લાલ. હવે આપણે હું કીધું અને 6 ભૂરા અને બાકીના લાલ એમ 10 ચોરસ છે. તો અહીંયા ચોરસ કેટલા ભૂરા કીધા? તો કે 6, ટોટલ 10 છે. તો બાકીના લાલ, તો 10 માંથી 6 જાય તો લાલ કેટલા બચે? 4. ઓકે, તો તે ત્રિકોણ હોય એની સંભાવના ગોતો. હાલો મને કોમેન્ટમાં જવાબ આપો. ટોટલ કેટલા થયા? તો કુલ પરિણામ 10 ને 8 18 થાય. કુલ પરિણામ કેટલા થાય? 10 ને 8 18. ઓકે, હવે જરાક જુઓ, ત્રિકોણ હોય તો ત્રિકોણ કેટલા છે ભાઈ? તો કે 5 ને 3 8 ત્રિકોણ છે. એટલે P of A બરાબર 8 ના છેદમાં 18, 8 ના અડધા 4, 18 ના અડધા 9, 4 ના છેદમાં 9. બીજું, ભૂરા રંગનો ચોરસ હોય. મને કોમેન્ટમાં જવાબ આપો દીકરાઓ કે ભૂરા રંગનો ચોરસ કેટલા છે? વાહ, તો અહીંયા P of B બરાબર 6 ના છેદમાં 18, 6 એકા 6, 6 તેરી 18, 1 ના છેદમાં 3. ત્રીજું, ચોરસ હોય. હાલો ભાઈ, ચોરસ હોય તો ચોરસ ટોટલ કેટલા છે દીકરાઓ? 10. તો 10 ના છેદમાં 18, 10 ના અડધા 5, 18 ના અડધા 9 એટલે 5 ના છેદમાં 9. એના પછી લાલ રંગનો ત્રિકોણ હોય તો લાલ રંગનો ત્રિકોણ કેટલા છે? P of D બરાબર, તો લાલ રંગના ત્રિકોણ છે 5, તો 5 ના છેદમાં 18. દાખલો થઈ ગયો પૂરો. 4 માર્ક્સ આવી ગયા રોકડા. હાલો જગમગો, જગમગો. તો બેટા આવા દાખલા આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે. બધાયનું ધ્યાન હોવું જોઈએ. આજે આપણે રાત્રે ત્રિકોણમિતિ કરવાના છીએ, ખબર છે ને? રાત્રે 9 વાગે. જગમગો, સરસ સરસ. હવે આપણે 53માં દાખલામાં 2 પ્રશ્ન છે. પહેલું, એક ખોખામાં કુલ 100 પેન છે, 73 સારા. સારા કેટલા છે ભાઈ? તો કે 73. થોડી ખામી વાળા કેટલા છે ભાઈ? તો કે 12. અને વધુ ખામી વાળા. નીચેરાજ એવો ટ્રેડર છે કે જે સારા પેન્ટ જ ખરીદે છે, પણ ગોપાલ ટ્રેડર જે વધુ ખામી વાળા પેન્ટ અસ્વીકાર્ય છે. ખોખામાંથી યાદી ચીતે પસંદ કરતા નિત્યરાજને સ્વીકાર્ય હોય. તો આમ લખવાનું, ઘટના એ બરાબર નિત્ય રાજને સ્વીકાર્ય હોય. સ્વીકાર્ય હોય. હવે નિત્યરાજને સ્વીકાર્ય હોય તો નિત્યરાજને કેવા સ્વીકાર્ય છે? તો કેવા સારા સ્વીકાર્ય છે. એટલે 73 એના છેદમાં 100 એટલે જવાબ આવે 0.73. એના પછી ગોપાલને સ્વીકાર્ય હોય તો અહીંયા લખવાનું, ઘટના બી બરાબર, ઘટના બી બરાબર ગોપાલને સ્વીકાર્ય હોય. તો ગોપાલને કેટલા પેન સ્વીકાર્ય છે? તો કે ભાઈ સારા અને વધુ ખામી વાળા. સારા છે 73, વધુ ખામી વાળા 12 એટલે ટોટલ થાય 85. એટલે P of B બરાબર 85 ના છેદમાં 100. તો અહીંયા 17 પંચા 85 ને 20 પંચા 100, 5 5 ઉડ્યા એટલે 17 ના છેદમાં 20. બરાબર ને? હાલો ડન છે? ડન છે દીકરાઓ? હાલો ડન. જગો મગો. આ 2 માર્ક્સનું હતું.
આ એ 53 માં અને આ 53 માં બી એટલે કે બીજા બે માર્ક્સનો સમ કે ભાઈ બે ખેલાડી વૃંદા અને વિદા ટેનિસ મેચ રમે છે વૃંદા મેચ જીતે તેની સંભાવના વૃંદા મેચ જીતે તેની સંભાવના બરાબર 0.62 વિદા મેચ જીતે તેની સંભાવના આપણે ગોતવાની છે વિદા મેચ જીતે તેની સંભાવના શોધો તો આપણે ગોતી લઈએ વિદા મેચ જીતે તો અહીંયા હું લખું છું વિદા મેચ જીતે ભાઈ વિદા મેચ જીતે મતલબ શું થાય તો કે વૃંદા હારશે તો જ વિદા જીતશે એનો મતલબ એવો થાય કે વૃંદા મેચ હારે હવે આ જે છે એ પી ઓફ એ 0.62 અને આ મેચ હારે એટલે પી ઓફ એ બાર આપણે ગોતવાનું છે સૂત્ર મૂકીએ બેટા પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 પી ઓફ એ 0.62 વત્તા પી ઓફ એ બાર બરાબર 1 આ પ્લસ જેમાં આવે તો માઇનસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0.62 એટલે જવાબ આવે 0. નીચેનું વિતરણ એક ધોરણ 10 ના ધોરણના 30 વિદ્યાર્થીઓનું વજન આપે છે કેટલા વિદ્યાર્થીઓ તો કે 30 હવે વજનનો મધ્યસ્થ ગોતવાનો છે ગોતી લખીએ મધ્યસ્થ એટલે સીએફ પહેલા ગોતવું પડશે 2 અને 3 5 એમાં 8 નાખો એટલે 13 એમાં 6 નાખો એટલે 19 6 નાખો એટલે 25 એમાં 3 નાખો એટલે 28 ને એમાં 2 નાખો એટલે 30 આ કહેવાય એન તો સૌથી પહેલા આપણે ગોતવું પડે n ના છેદમાં 2 એટલે 30 ના છેદમાં 2 એટલે જવાબ આવે 15 ડન છે મારા દોસ્તો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ શું છે મધ્યસ્થ બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H હવે અહીંયા શું કરવાનું n ના છેદમાં 2 એટલે 30 ના છેદમાં 2 એટલે 15 તો અહીંયા આ જે છે એ CF છે 15 કરતા નાની સંખ્યા હોય એને CF કહેવાય નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં L તો અહીંયા L બરાબર કરીએ 55 વત્તા 15 માઇનસ CF એટલે 13 છેદમાં F એટલે 6 H એટલે કેટલાનો ગેપ છે તો કે 5 નો 55 વત્તા 15 માંથી 13 જાય એટલે 2 એના છેદમાં 6 ગુણ્યા 5 2 એકા 2 2 તેરી 6 55 વત્તા 5 એકા 5 એના છેદમાં 3 હવે 5 ભાગ્યા 3 કરીએ બેટા તો 3 એકા 3 વધ્યા 2 પોઈન્ટ મૂકીને 0 3 6 18 પાછા 2 વધે પાછો 0 3 6 18 કેટલા વધ્યા 2 એટલે જવાબ આવે 55 વત્તા 1.66 એટલે જવાબ આપણે અહીંયા ગેપ જેવો અલગ છે અલગ ગેપ હોય ત્યારે એફઆઈ એક્સઆઈ ની રીત કરો એટલે વાર્તા પૂરી થાય તો આપણે ગોતીએ એક્સઆઈ તો એક્સઆઈ એટલે બે નો સરવાળો ભાગ્યા 2 0 વત્તા 6 એટલે 6 ના અડધા તો કે 3 6 અને 10 16 16 ના અડધા કેટલા થાય તો કે 8 10 અને 14 24 એના અડધા 12 14 અને 20 એટલે 34 એના અડધા 17 20 અને 28 એટલે કેટલા થાય 48 એના અડધા 24 બરાબર ને 38 અને 28 8 ને 8 16 વધી પડી 1 3 ને 2 5 ને 6 એટલે કેટલા થાય 66 એના અડધા 33 અને 38 અને 40 હવે એની વચ્ચે આવે 39 બરાબર ને હાલો ડન છે આ એક્સઆઈ મળી ગયું તો એફઆઈ એક્સઆઈ કરી નાખો એટલે વાર્તા પૂરી થાય સૌથી હેલું એ પડે ભાઈ જ્યારે ગેપ અલગ હોય ને ત્યારે એફઆઈ એક્સઆઈ રીત કરવાની સૌથી હેલી પડે 11 તેરી 33 8 દાણ 80 12 સત્તા 84 13 ચોક 68 24 ચોકું તો ચોકે 16 વધી પડી 1 4 2 8 ને 1 9 96 3 તેરી 9 3 તેરી 9 ને 39 એકા 39 કરો સરવાળો 3 અને 4 7 7 ને 8 કેટલા થાય 15 15 ને 6 કેટલા થાય ભાઈ 21 21 ને 9 30 30 ને 9 39 વધી પડી 3 3 ને 3 6 6 ને 8 14 14 ને 8 કેટલા થાય તો કે 14 ને 6 20 20 ને 2 22 બરાબર ને હાલો 22 ને 6 કેટલા થાય 28 28 ને 9 કેટલા થાય તો કે ભાઈ 37 37 માં 9 નાખો એટલે કેટલા થાય તો કે 40 ને 6 46 ને એમાં 3 નાખો એટલે થાય 49
હજી એકવાર જોઈ લઈએ ભાઈ 499 જ આવે સરવાળો જય હિન્દ સર જય હિન્દ દીકરા સર કેટલું આવે છે સર આંકડા શાસ્ત્રમાં જવાબ અલગ અલગ આવે તો માર્ક મળે થોડોક જવાબમાં વેરિએશન હોય પોઈન્ટ પછી તો માર્ક્સ મળે ને કે પછી રીતના માર્ક્સ મળે જવાબ ના કપાય બરાબર ને 499 વેરી ગુડ ચલો પરમાર હવે અહીંયા આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi 499 એના છેદમાં આ બધાનો સરવાળો 11 ને 10 21 21 ને 7 28 28 ને 4 32 ને 4 36 ને 3 39 ને 1 40 અહીંયા કરીએ 40 તો 499 ભાગ્યા 4 કરો ભાઈ તો કે 499 ભાગ્યા 4 તો કે 4 એકા 4 ઉપરથી ઉતાર્યો 9 4 દુ 8 ઓકે ઉપરથી ઉતાર્યો 1 9 ઉતારો ભાઈ તો કે 4 દુ નહીં ચોકે ચોકે 16 ને હવે હા ચોકે ચોકે 16 ભાઈ કેટલા વધ્યા તો કે 3 પોઈન્ટ મૂકીને 0 હવે આગળ હજી એક વાળો 4 એકા 4 9 ઉતાર્યા 4 દુ 8 1 વધ્યા ચોકે ચોકે 16 બરાબર છે ભાઈ ભૂલ હોય તો જોતા રહેજો હવે 4 સત્તા 28 30 માંથી 28 જાય એટલે 2 પોઈન્ટ મૂક્યો એટલે 0 ને 4 પંચા 20 એટલે જવાબ કેટલો આવ્યો 124.75 ડન છે નેક્સ્ટ એના પછી દીકરાઓ સમાંતર શ્રેણીના 7 પદોનો સરવાળો 49 છે આ આપણે ગઈકાલે જ દાખલો કર્યો 7 પદોનો સરવાળો 49 એટલે S7 બરાબર 49 17 પદોનો સરવાળો 289 S17 બરાબર 289 હોય તો n પદોનો સરવાળો ગોતો એટલે SN ગોતવાનો હાલો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે HW આ કેવી રીતના કરવાનું તો કે SN નું સૂત્ર મૂકવાનું હિન્ટ આપી દઉં n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d બરાબર 49 SN n એટલે કે 7 મૂકવાનું 7 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 7 માઇનસ 1 d એમ બરાબર 49 7 ના છેદમાં 2 2a પ્લસ 7 માંથી 1 જાય એટલે 6d બરાબર 49 અહીંયા 7 ના છેદમાં 2 છે બરાબર ની આ બાજુ આવે એટલે વ્યસ્ત થઈ જાય 2 ના છેદમાં 7 આવે તો અહીંયા મૂકીએ 2a પ્લસ 6d બરાબર 49 ગુણ્યા 2 ના છેદમાં 7 સત્યો 49 અને 2a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 7 દુ 14 આ સમીકરણ 1 મળી ગયું હજી આમાં તમારે કોમન કાઢવું હોય તો કોમન કાઢી શકો દાખલા તરીકે 2 કોમન કાઢો તો અહીંયા a પ્લસ 3d કારણ કે 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે 2 તેરી 6 બરાબર 14 તો આ કટ કરો 2 સત્તા 14 હે ને તો આપણને શું મળ્યું a વત્તા 3d બરાબર 7 ઓકે હવે એવી રીતના S17 તમે કરો એટલે તમને પાછી અહીંયા કિંમત મળે તો અહીંયા મૂકું n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d હવે n એટલે કે 17 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n એટલે 17 માઇનસ 1 d એમનમ અને અહીંયા 289 આપ્યું એ એમનમ હવે દોસ્ત આપણે શું કરવાનું તો કે 17 ના છેદમાં 2 એમનમ આ 17 ના છેદમાં 2 જે છે હાલો હજી એમનમ રાખું 2a એમનમ 17 માંથી 1 જાય એટલે 16d બરાબર 289 ઓકે હવે અહીંયા હું શું કરું છું 2 કોમન કાઢો એટલે 17 ના છેદમાં 2 ગુણ્યા 2 કૌંસમાં a વત્તા 8d બરાબર 289 2 2 ઉડ્યા 17 ગુણાકારમાંથી આ ભાગા આ બાજુ લેવો એટલે ભાગાકાર થાય એટલે a વત્તા 8d બરાબર 289 ભાગ્યા 17 તો 17 ગુણ્યા 17 એટલે 289 એટલે a વત્તા 8d બરાબર 17 થાય હાલો ડન છે યસ તમે બધા કોમેન્ટમાં આન્સર લખતા જાઓ છો મને મજા આવે 30 ગુણની પરીક્ષામાં ધ્યેય મેળવેલ ગુણ કરતા જો 10 ગુણ વધારે મેળવ્યા હોત તો નવા ગુણના 9 ગણા એ મેળવેલ ગુણના 9 ગુણના વર્ગ જેટલો થાત તો પરીક્ષામાં ઋણ ગુણાંકની પદ્ધતિ ન હોય તો તેણે કેટલા ગુણ મેળવ્યા હશે તે શોધો ઘૂઘરા શેકાઈ જાય તો અહીંયા ધારી નાખી હાલો કેમ કરવાનું ધ્યાન રાખો હવે હું કીધું 30 ગુણની પરીક્ષામાં ધૈર્યએ મેળવેલ ગુણ કરતા જો 10 ગુણ મેળવ્યા હોત આહા
ભાઈ આ સમની અંદર કઈ કોઈનું મગજ કામ કરતું તો હેન્ડ રેસ કરો. હાલો કેમ કરશું આ સમીકરણ, કોણ કેમ બનાવશું? હાલો કોણ કઈ છે? મજા આવે એવું છે ને ભાઈ? કઈ ગયું હે ને? તો હવે અહીંયા જો કઈ ગયું, અહીંયા 30 ગુણની પરીક્ષા છે બરાબર. 30 ગુણની પરીક્ષામાં ધૈર્યએ મેળવેલ ગુણ, તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે ધૈર્યએ મેળવેલ ગુણ બરાબર x. હવે હું કીધું જો 30 ગુણની પરીક્ષામાં ધૈર્યએ મેળવેલ ગુણ કરતા જો 10 ગુણ વધારે મેળવ્યા હોત, ઓકે, એ 10 ગુણ વધારે મેળવ્યા હોત એટલે કે x વત્તા 10, 10 ગુણ વધારે મેળવ્યા હોત બરાબર, તો નવા ગુણના 9 ગણા, નવા ગુણના 9 ગણા એટલે આ નવા ગુણ છે એના 9 ગણા તેણે મેળવેલ મેળવેલ ગુણ એટલે કે x ના વર્ગ જેટલા થાત. એટલે અહીંયા આપણને x વર્ગ આપેલ. હાલો હજી એક વખત. હવે હું કીધું જો ધ્યાન રાખો, જો ધૈર્યએ મેળવેલ ગુણ કરતા એ મેળવેલ કેટલા હતા? 10 ગુણ, x ગુણ હતા, એના કરતા 10 ગુણ વધારે મેળવ્યા હોત એટલે x વત્તા 10 હોત તો નવા ગુણ એટલે આ નવા ગુણ છે ને x વત્તા 10 એના 9 ગણા એટલે અહીં આગળ 9 મૂક્યા બરાબર. તેણે મેળવેલ ગુણ એટલે x ના વર્ગ જેટલા થાત એટલે એનો વર્ગ કર્યો. હવે સાદું રૂપ આપો, 9 ગુણ્યા x એટલે 9x વત્તા 9 દાન 90 બરાબર x વર્ગ. આ બે આ બાજુ લઈ આવશો એટલે x વર્ગ એમ ન, આ 9x પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થાય, આ પ્લસ 90 છે આ બાજુ આવે તો માઇનસ થાય, ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે x વર્ગની આગળ કાંઈ નથી એટલે એક છેલ્લી સંખ્યા 90, તો 90 એકા 90, બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 90 થાય, પણ બાદ બાકી કરો તો 9 જવાબ આવે. તો સિમ્પલ છે, 15 છક 90, 15 માંથી 6 જાય એટલે 9, મળી ગઈ બે સંખ્યા. આગળ વધી જઈએ, x વર્ગ ઓછા અહીંયા મૂકી દેવાનું 15x 6x માઇનસ 90 બરાબર 0, ઓછે ઓછે વધતા. આમાંથી કોમન શું નીકળે? x, તો x માઇનસ 15 વધતા અહીંયા શું x માઇનસ 15 બરાબર 0, તો 6x માંથી x અંદર ગળી ગયા એટલે અહીંયા 12 આવશે 6 બરાબર ને. આ 6 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 12 આવશે. આ ઇક્વલ બ્રેકેટ છે એક વખત એટલે x ઓછા 15 અને x વત્તા 6 બરાબર 0. હવે કાઉન્સ ખોલીએ, x ઓછા 15 બરાબર 0 ઓર x વત્તા 6 બરાબર 0, ઓછા 15 છે આ બાજુ તો વત્તા થાય એટલે x બરાબર 15 ઓર x બરાબર માઇનસ 6. હવે આપણને એમ કીધું કે ભાઈ ઋણ ગુણ પદ્ધતિ નથી એટલે ગુણ ઋણમાં ન હોય, તેથી x બરાબર 15. તો મતલબ એવો થાય કે ધૈર્યએ 15 ગુણ મેળવ્યા હોય. લ્યો ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ. મજા આવી કે નહીં? હે ને? વાહ. હાલો ડન છે દીકરાઓ. જો આવા દાખલા છે કે નહીં, રકમ આવે ને તો B1 ની શ્વાસ લેવાનો અને વાંચતા વાંચતા બનાવતું જવાનું. ધારો કે ધૈર્ય મેળવે ગુણ x, હવે એમ કીધું કે 10 ગુણ વધારે મેળવ્યા હતા એટલે x વત્તા 10, તો નવા ગુણના 9 ગણા એટલે આ નવા ગુણ છે એના 9 ગણા બરાબર. એ એટલે બરાબર મૂકી દીધું. તેને મેળવેલ ગુણ x વર્ગ જેટલા થાત એટલે ઓલા બાકી હતા નહીં. અને તમારે જો અત્યારે જ જોવા હોય હમણાં તો આપણા ચેમ્પિયન બેચની અંદર તમે ખોલશો ગણિત દીકરા એટલે 5.3 માં એ દાખલા બધા કન્ટિન્યુ ત્યાં તમને મળી જશે. ત્યાં પણ મળી જશે, એપ્લિકેશનમાં ઓલરેડી મુકાયેલા જ છે તે, અને યુટ્યુબમાં અપલોડ કરીને પણ લિંક નાખી દઈશ. મજા કરો. ગુજરાતીનો લેક્ચર ક્યારે છે? હિન્દી પૂરું થશે ને બેટા એટલે 8 વાગે રાત્રે ગુજરાતીનો લેક્ચરનું ટાઈમ ટેબલ હશે. હાલો 48મો દાખલો, સમલંબ ચતુષ્કોણ. કેવું ચતુષ્કોણ છે? સમલંબ. આને સમલંબ કહેવાય બરાબર. આ હિન્ટ આપું જ ખાલી આની, બાકી સમ આપણે કરશું જ્યારે છઠ્ઠું ચેપ્ટર કરતા હશું ત્યારે. સમલંબ ચતુષ્કોણ છે. ઓકે, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD. આ માનો કે AB છે
અને આ સમાંતર રેખા છે સીડી. બિંદુ ઈ અને એફ અનુક્રમે સમાંતર ન હોય તેવી બે બાજુ, આ ઈ અને એફ, આ બે સમાંતર બાજુ નથી, ઈ અને એફ. ઓકે, એડી અને બીસી પર આવેલ છે. ઈ એફ, ઓકે, આ ઈ એફ જે છે એ બી ને સમાંતર હોય. ઓકે, સમાંતર હોય તો સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું? એ ઈ અને એના છેદમાં ઈ ડી, એ ઈ એના છેદમાં ઈ ડી, એ ઈ તો આવડવા, અહીંયા ઈડી નો આવે, ઈડી તો આમ થઈ ગયું ને. અહીંયા બીએફ અને એફસી. હાલો ભાઈ, આ દાખલામાં કઈક લોચો છે. હા, એક જ મિનિટ. હાલો બકાવ, કઈ વાંધો નહીં. હવે આ દાખલો જે છે કે ને બેટા, આમાં કઈક રકમમાં ભૂલ લાગે છે. જ્યારે આપણે છઠ્ઠું ચેપ્ટર કરશું ત્યારે આ દાખલો લઈ લેશું. એ પાર્થભાઈ, એક આ જોજો ને, પ્રશ્ન નંબર 48 છે કે નહીં, એમાં સાબિત કરવાના દાખલામાં કંઈક એ ઈ ના છેદમાં ઈડી છે ને, એમાં કંઈક લોચા લાગે છે. હને, હાલો આ એક દાખલો આપણે બાકી રાખીએ છીએ, બરાબર ને? આ એક જોવું પડશે, તો એ આપણે જોઈ લેશું. અહીંયા આવી જઈએ. બિંદુ ઈ અને એફ એ પીક્યુઆર ની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. ઓકે, આ એક ત્રિકોણ છે સરસ મજાનો. આ દાખલો કરાવું, ધ્યાન રાખજો. આવો દાખલો આપણને એક્ઝામમાં પૂછાશે. બાકી એક પ્રમેય તો હશે જ તે, પણ આ પેપર થોડોક અઘરો લીધો હતો. આમાં મેં પ્રમેય નહોતો લીધો, બે દાખલા લીધા છે. પીક્યુઆર બરાબર, ઈ અને એફ એ પીક્યુઆર ની શું છે ભાઈ? બિંદુ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆર માં પીક્યુ, આ પીક્યુ અને પીઆર ઉપર આવેલ છે. આ છે ઈ, આ છે એફ. ઓકે, હાલો મજા કરો. ડન છે. હવે આપણે જવાબ આપવાનો છે. તો આપણને હું કીધું, નીચેના દરેક વિકલ્પમાં ઈ એફ સમાંતર ક્યુઆર છે કે નહીં જણાવો. આપણે કહેવાનું છે સમાંતર છે કે નહીં. ઓકે, કેમ ખબર પડશે? હમણાં ખબર પડી જાય જો તમને શીખવાડું. જો પેલો દાખલો જોઈએ, નંબર 1. આ દાખલો આઈએમપી છે, 10th ઇંગ્લિશ મીડિયમમાં છે. પીઈ બરાબર 3.9, ઈ ક્યુ બરાબર 3, પીએફ બરાબર 3.6 અને એફ આર બરાબર 2.4. હવે સમાંતર છે કે નહીં કેમ ખબર પડશે? તો કે આપણે પ્રમેય શીખ્યા ને 6.1, ઈ પ્રમાણે સૂત્ર મૂકો, અડધું અડધું, એટલે પીઈ એના છેદમાં ઈ ક્યુ બરાબર પીએફ એના છેદમાં એફ આર, પીએફ એના છેદમાં એફ આર, પીઈ 3.9 એના છેદમાં 3. ઓકે, બરાબર. પીએફ કેટલું? 3.6. ઓકે, અને 2.4. હવે ધ્યાન રાખજો, છે ડુડાડો ભાઈ. તો કે ભાઈ 13 તેરી 39, અહીંયા 1.3 જવાબ આવ્યો. આના છે ડુડાડો, બે 12 ના ઘડિયામાં આવે, 12 તેરી 36 અને 12 દુ 24. ઓકે, આ 1.3 એમને 3 ના છેદમાં 2 એટલે 1.5. આ બરાબરની બે બાજુ હરખી થાય? તો કે નથી થતી. ડાબા બરાબર જબા નથી, તો અહીંયા લખું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. તો જ્યારે બરાબર ન હોય તો આપણે કહેવાનું કે ઈ એફ સમાંતર ક્યુ આર નથી. 2 માર્ક મળી ગયા. હું તો એમ કહું પ્રમેય ના તો માં દાખલો હોય ને તો કરાય. એના પછી બીજો પ્રશ્ન, 2 માર્ક્સ આના. હાલો ભાઈ, હવે આ રફ કરી નાખું. પીપ 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 પીપ. હવે હું કીધું ભાઈ પી ક્યુ બરાબર 1.8. આ પી ક્યુ છે આપણી આગળ 1.28, સોરી 8 નહીં. પી આર બરાબર, તો કે પી આર બરાબર કેટલું છે? 2.56. ઓકે, આખું આપ્યું છે. પછી પીઈ બરાબર પીઈ 0.18, તો પીએફ બરાબર 0.36. ઓકે, બહુ સિમ્પલ છે. તો પેલા આપણે ઈક્યુ અને એફ આર ગોતી લઈએ. કેમ ગોતશું ભાઈ? જો ધ્યાન રાખો, અથવા ડાયરેક્ટ સૂત્ર મૂકો તોય હાલે. પીઈ ના છેદમાં પીક્યુ અને પીએફ ના છેદમાં પીઆર એમ મૂકો તોય હાલે. તો અહીંયા હું એ સૂત્ર જ મૂકી દઉં. ના ના, અડધું અડધું સૂત્ર મૂકું પ્રમેયનું, એટલે તમને વધારે હેલું લાગશે. હાલો ભાઈ, તો અહીંયા 1.28 માંથી 0.18 માઇનસ થાય એટલે વધે કેટલા? 1.10 વધે, બરાબર ને? 1.28 આખું છે પીક્યુ, એમાંથી 0.18 માઇનસ થાય એટલે કેટલું? 1.10. ઓકે, આગળ આ બાજુ આખું જે છે એ કેટલું છે? 2.56. એમાંથી માઇનસ કેટલું કરવાનું? તો કે 0.36. 6 માંથી 6 જાય એટલે 0, 5 માંથી 3 જાય એટલે 2 અને 2 એમના એટલે જવાબ કેટલો આવે? 2.20. જગો મગો? તો કે જગો મગો.
આગળ વ્યા જઈએ. હવે આપણે દાખલો કરીએ PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. ઓકે, આ કેટલું છે 0.18 0.18 એના છેદમાં 1.10 બરાબર PF 0.36 ઓકે એના છેદમાં 2.20. ઓકે, હવે જો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, એટલે પોઈન્ટ ઉડાડો એટલે વધે 18 ના છેદમાં 110. સિમ્પલ. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, એટલે પોઈન્ટ ઉડે એટલે 36 ના છેદમાં 220. ઓકે, હવે આપણે શું કરીએ તો કે હવે એક કામ કરીએ. શું તો કે ઉડાડો. કેમ ઉડે ભાઈ તો કે આના અડધા કરો. 18 ના અડધા 9, 110 ના અડધા તો કે 55, 36 ના અડધા તો કે 18, 210 ના અડધા તો કે 110. ઓકે, એટલે અહીંયા આવશે 9 ના છેદમાં 55 બરાબર 18 ના છેદમાં 110. હવે ચોકડી ગુણાકાર કરી નાખીએ આપણે. 110 ગુણ્યા 9 અને 55 નો ગુણાકાર આપણે કરી નાખીએ 18 હારે. ઓકે, તો હવે 110 ગુણ્યા 9 તો 9 એકા 9, 9 એકા 9 એટલે 990 થાય. ઓકે, 55 ગુણ્યા 18 0 1 5 5 1 5 5 8 5 40 વધી પડી 4 8 5 40 ને 4 44 0 5 ને 4 9 5 ને 4 9 એટલે 990. તો અહીંયા થઈ ગયું દાબા બરાબર જબા. તો દાબા બરાબર જબા એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે એટલે આપણે લખવાનું કે EF સમાંતર QR. અહીંયા આપણો ત્રીજો પ્રશ્નપત્ર પૂરો થાય છે. હવે તમારા લોકો માટે એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર આવશે. રિસિપ્ટ આવી ગયા પછી એક સરસ મજાનો આપણે કલાકનો લેક્ચર કરીશું કે જેની અંદર તમારે ગણિતના પેપર કેમ લખવા, વિજ્ઞાનનો પેપર, સમાજનો પેપર, ઇંગ્લિશનો પેપર, હિન્દીનો પેપર અને ગુજરાતીનો પેપર. પેપર લખતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું અને છેલ્લા સમયની અંદર તમારે કઈ કઈ વસ્તુ બોર્ડમાં ધ્યાન રાખવી, ડિટેલ કેવી રીતના ભરવી, એની અંદર ખાકી સ્ટીકર કેવી રીતના લગાડવું, આ બધી વસ્તુ અમે તમને શીખવાડશું. બરાબર, તો આ ખાસ લાઈવ લેક્ચર જે છે એ તમારે અટેન્ડ કરવાનું છે. નંબર 1. નંબર 2 કે તમારા બીજા કંઈ પણ પ્રશ્ન હશે તો અમે એ પણ સોલ્વ કરાવશું. બાકી આપણે એક્ઝામના છેલ્લા દિવસ સુધી લાઈવ તો શરૂ જ છે. રોજ 1 શોટ, પછી સેક્શન વાઇઝ બધું શરૂ રહેશે. એની અંદર જોડાતું રહેવું એટલે જેથી કંઈ વાંધો ન આવે. આજે રાત્રે 9 વાગે આપણે 8મું ચેપ્ટર કરવાના છીએ, ત્રિકોણમિતિ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.